તો ભરૂચ શહેરના નરસિંહપુરા વિસ્તારમાં મોહરમ પર્વની ઉજવણીને લઈ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। નરસિંહપુરા યંગ કમિટી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય અને આકર્ષક તાજિયાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કમિટીના સભ્ય સરફરાઝ પઠાણે જણાવ્યું હતું કે મોહરમ ઇસ્લામ ધર્મમાં શોક, બલિદાન અને કરબલાની શહાદતને યાદ કરવાનો પવિત્ર અવસર છે। હજરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારોએ સત્ય અને ન્યાય માટે આપેલા બલિદાનની યાદમાં દર વર્ષે તાજિયા તૈયાર કરવામાં આવે છે। તેમણે જણાવ્યું હતું કે મોહરમના ચાંદના દર્શન પહેલા જ 1.5 મહિના અગાઉથી જ તાજિયા નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવે છે। બાળકો, યુવાનો અને વડીલોના સહયોગથી તૈયાર થતા તાજિયામાં ઝીણવટ ભર્યું કોતરકામ કરવામાં આવે છે। તાજિયાને વધુ આકર્ષક બનાવવા માટે રંગબેરંગી લાઇટિંગની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી। રાત્રિના સમયે ઝગમગતા તાજિયા સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। हर वर्षनी जेम आ वर्षे पण ताजियो बनावेलो छे। अमे आ ताजियानुं काम महीना 1.5 महीना पहला रात दिवस एक करी अमे आ ताजियानुं काम करीए छे। आ ताजियामां कोतरकाम, लाइट डेकोरेशन अमे बधा जाते अमे ताजिया कमिटी द्वारा अमे बधा करीए छीए। अमारा आ ताजियो अमे इमाम हुसैन अने तेमना 72 सहाबाओनी यादमां अमे आ ताजियो बनावीए छीए। आ मोहरमनो महीनो स्टार्ट थाय छे ते पहला चांद थी स्टार्ट थाय छे। आजे छठो चांद छे। अमे 7मा चांद सुधी आ ताजियो कम्प्लीट कर नाखीए छे। अमारो मोहरमनो महीनो गमनो महीनो कहेवाय छे, जेमां इमाम हुसैनना जोड़े एमना 72 साथीओने शहीद करवामां आव्या हता। एमनी यादमां अमे लोको आ ताजियो बनावीए छे ने छोकराओ ने बुजुर्गो मळीने 2 महीना 1.5 महीना पहलाथी आनुं काम चालू करे छे। तो आज जे कम्प्लीट थाय छे।